તાજેતરમાં આજ ગુજરાત રાજ્યની GMERS મેડિકલ કોલેજમાં ફી ઘટાડા બેઠકો વધારવા છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાતભરમાં ભાવિ ડૉક્ટર બનવાના સપના સાકાર કરવા વિદ્યાર્થીઓ આગળ આવી રહ્યા છે અને મહેનત કરી રહ્યા છે. તે વિદ્યાર્થીઓમાં ભારે વિરોધ વંટોળ જોવા મળ્યો હતો અને વિરોધ વંટોળની સાથે સાથે વિદ્યાર્થી ભાઈઓ બહેનો તથા વાલી મંડળો અને વિદ્યાર્થીઓ તેમજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તેમજ NSUની સંસ્થા દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારે રાજ્ય સરકારે તાજેતરમાં જે ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે તે લોલીપોપ ગણવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત GMERS મેડિકલ કોલેજમાં અસંખ્ય ભાવમાં તોતિંગ વધારો ઝીકાયો હતો હોવાથી વિદ્યાર્થી સંગઠનો તેમજ ABVP તેમજ NSUI તેમજ વાલી મંડળમાં ભારે પ્રચંડ વિરોધ જોવા મળ્યો હતો. ત્યારે ગુજરાતના વાલી મંડળના આ વિરોધના કારણે પીછેહટ ગુજરાત સરકારને કરવાની ફરજ પડી હતી. ત્યારે મેડિકલ કોલેજમાં જે ફી વધારો કરવામાં આવ્યો હતો તેમાં ડિસ્કાઉન્ટ જે જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ જે આ છેતરામણી સ્કીમ જે જાહેર કરવામાં આવી છે તે મનાઈ રહ્યું છે. તે લગી આ ડિસ્કાઉન્ટના કારણે જે ડિસ્કાઉન્ટ ગમે ત્યારે પાછું ખેંચાઈ શકે તેમ છે. ને GMIRS કોલેજની જે બેઠકો ઓલ ઇન્ડિયા કોટામાં જે આપવામાં આવે છે તેનાથી વિદ્યાર્થીઓને પણ ભારે નુકસાન થવા પામ્યું છે. ત્યારે આ વિદ્યાર્થીઓની એવી રજૂઆત કરી છે કે તાત્કાલિક અસરથી GMERS કોલેજની ફી વધારો પરત ખેંચવામાં આવે. ત્યારે ગુજરાત રાજ્યને ભાવનગર બાદ એક પણ સરકારી કોલેજ ના મળેલ હોવાથી GMERS કોલેજની સરકારી કોલેજ જાહેર કરવામાં આવે ને ગુજરાતના કોટામાં 218 સીટ ઓલ ઇન્ડિયા કોટામાંથી પરત ગુજરાતના કોટામાં સામેલ કરવામાં આવે ને GMERS કોલેજની સરકાર દ્વારા સંચાલિત કોલેજ મુજબ જ ફી ધારાધોરણ મુજબ ફી રાખવી જોઈએ. GMERS કોલેજની 85% સીટો ગુજરાતના વિદ્યાર્થીઓને ફાળવવામાં આવે ને GMERS કોલેજ જ્યારે સરકાર દ્વારા સંચાલિત છે ત્યારે MQ અને NRI કોટામાં તાત્કાલિક અસરથી નાબૂદ કરવામાં આવે અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ આજે અનોખો વિરોધ દર્શાવી અને આ સરકારની જે લોભામણી સ્કીમ છે તેને લોલીપોપ ગણાવી હતી. વધુમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે થાળી જોઈએ તો જાડી છે. પ્રથમ ભાઈ બોલાવે જ થાય આપણાથી. એ વધારો પાછો અમને અમારી પાછી હા નાખો આમ રાખો એટલે લાઈનમાં ઊભા રહ્યો થાય ને બધા એમ નહીં આમ છો તમે સ્લોગન ના રાખો અમે ખાલી તૈયાર લેવા આને મને આપી દયો એટલે ખોખડાવે છે. આ રિયા ભાઈ બહુ બધા કાઢોમાં એમ નહીં દેવ તો ભાઈ તમે વિજયભાઈ તમે સાઈડ ઊભી જાવ તો કઈ વાંધો બરાબર લાવ હાલીને રવિ હવે આમ થાય ખબર
આપણે હાથમાં ન પકડે ને એવા દઈએ. આવી જાય. રાખજો. દાદા તમે 5 રૂપિયા નાખો. દાદા ક્યાં? આ વાટકો 30 આમ ઠલવો. હવે ત્યાં હોય. હાલો હલાવીએ. હાલો હાલો. લોલીપોપ અહીં જો એમાં નોટો એટલી બધી વજનદાર નથી રહી. નોટનું વજન ફી વધારો પાછો ખેંચો, ફી વધારો પાછો ખેંચો, ફી વધારો પાછો ખેંચો, મેડિકલ ફી વધારો પાછો ખેંચો, વિદ્યાર્થીઓને લૂંટવાનું બંધ કરો, વાલીઓને લૂંટવાનું બંધ કરો, ફી વધારો પાછો ખેંચો, અમને ભીખ આપો, ભીખ આપો, ભીખ આપો, ભીખ આપો, ભીખ આપો, ભીખ આપો, ફી ભરવાની ભીખ આપો, ભીખ ભરવાની ભીખ આપો, ફી વધારો પાછો ખેંચો, લોલીપોપ આપવાનું બંધ કરો, લોલીપોપ આપવાનું બંધ કરો, બંધ કરો, લોલીપોપ આપવાનું બંધ કરો, બંધ કરો, ફી વધારો પાછો ખેંચો, વાલીઓને ફી વધારો પાછો ખેંચો, પાછો ખેંચો. સુવો બર છે, સુવો બર. સરકાર અમને ભીખ આપે, સરકાર અમને ભીખ આપે, સરકાર અમને ભીખ આપે, ફી વધારો પાછો ખેંચો, પાછો ખેંચો, વિદ્યાર્થીઓને લૂંટવાનું બંધ કરો, બંધ કરો, ગુજરાતના વિદ્યાર્થીઓને લૂંટવાનું બંધ કરો, બંધ કરો, ગુજરાતમાં જોઈશો ને એટલે આપણે ગુજરાતનું બોલવું જોઈએ. ફી વધારો પાછો ખેંચો, પાછો ખેંચો, ફી વધારો પાછો ખેંચો, પાછો ખેંચો, લોલીપોપ આપવાનું બંધ કરો, બંધ કરો, લોલીપોપ આપવાનું બંધ કરો, લોલીપોપ આપવાનું બંધ કરો, બંધ કરો, પાછો ખેંચો, ફી વધારો પાછો ખેંચો, પાછો ખેંચો, ફી વધારો પાછો ખેંચો, પાછો ખેંચો, વિદ્યાર્થીઓને લૂંટવાનું બંધ કરો, વાલીઓને લૂંટવાનું બંધ કરો, ફી વધારો પાછો ખેંચો, ભીખ આપો, અમને ભીખ આપો, લોલીપોપ આપવાનું બંધ કરો, બંધ કરો, વિદ્યાર્થીઓને લૂંટવાનું બંધ કરો, બંધ કરો, વિદ્યાર્થીઓ સાથે મજાક કરવાનું બંધ કરો, Sir, we are still the issue is not solved. વિદ્યાર્થીઓને લૂંટવાનું બંધ કરો, બંધ.
અમને ભીખ આપો. લોલીપોપ આપવાનું બંધ કરો વિદ્યાર્થીઓને લૂંટવાનું બંધ કરો વિદ્યાર્થીઓ સાથે મજાક કરવાનું Sir, we are still the issue is not solved. વિદ્યાર્થીઓને લૂંટવાનું બંધ કરો. ભીખ આપો અમને ભીખ આપો. લોલીપોપ આપવાનું બંધ કરો વિદ્યાર્થીઓને લૂંટવાનું બંધ કરો વિદ્યાર્થીઓ સાથે મજાક કરવાનું Sir, we are still the issue is not solved. વિદ્યાર્થીઓને લૂંટવાનું બંધ કરો. વટકા લ્યો સામે અમે સાહેબ માટવા આવ્યા શું પૈસા તો છે નહીં તો ફી ક્યાંથી ભરવી? અમે આની પહેલા આપને આવેદન આપ્યું, રજૂઆત કરી, સફળ રાજ્ય સરકારે ફી ઘટાડી, પણ ગયા વખતે પણ જેમ પરિપત્ર પાછો લઈ અને જે ફી પાછી એ ફી ઘટાડવાની અને એને કરવી જ હતી 13 લાખ, તો 13 લાખ નહીં 17 લાખ કરી, વિરોધ થાય એટલે એનો 13 કરી અને વિદ્યાર્થીઓ અને વાલીઓને લોલીપોપ આપવાનું કામ સરકાર કરી રહી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસે ફી નથી એટલે આજે વિદ્યાર્થીઓ અને વાલીઓ કોલેજની બહાર એક ભીખ માંગી અને વિરોધ દર્શાવીએ છીએ. આપ સરકારને તાકીદ કરો કે તાત્કાલિકપણે આ ફી વધારો જે હતો એ યોગ્ય છે અને ગુજરાતની 210 સીટો જે રિઝર્વડ હતી એ 210 સીટોને ઓલ ઇન્ડિયા કોટામાં આપી દેવામાં આવી છે. તો આપ દિન તારીખ અમે આપને પણ રજૂઆત કરીએ છીએ કે સરકારને કહો અને આપણી કોલેજમાં કોઈ સર આપની કોલેજમાં નહીં, રાજ્ય સરકારની 210 અનામત હતી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે, એ સીટો ઓલ ઇન્ડિયા કોટામાં જતી રહી છે. કારણ કે સરકારની અને અનાવડત કહેવાય કે આપણા 210 સીટો જે અનામત હતી એ સીટો ઓલ ઇન્ડિયા કોટામાં જતી રહી છે. તો આપણા પ્રધાનમંત્રીને આપણે અહીંથી ધારાસભ્ય પછી સીએમ અને પીએમ તરીકે અહીંથી મોકલા હોય તો આવો ફી વધારો ખાલી ગુજરાત રાજ્યમાં જ કેમ? આપણા ગુજરાતના પનોતા પુત્ર છે, આપણે કહીએ છીએ, બહેનોને એવું કહે છે તમે મારી બહેનો છો, તમે ત્યારે યાદ કરજો. સાહેબ આ ફી વધારા ટાઈમે જ યાદ કરવાની કે શું? એમ 210 સીટો આપણી જાય છે તો આપણા બહેનો દીકરીઓને ભાઈઓને સીટો વટકા લ્યો સામે અમે સાહેબ માટવા આવ્યા શું પૈસા તો છે નહીં તો ફી ક્યાંથી ભરવી? અમે આની પહેલા આપને આવેદન આપ્યું, રજૂઆત કરી, સફળ રાજ્ય સરકારે ફી ઘટાડી, પણ ગયા વખતે પણ જેમ પરિપત્ર પાછો લઈ અને જે ફી પાછી એ ફી ઘટાડવાની અને એને કરવી જ હતી 13 લાખ, તો 13 લાખ નહીં 17 લાખ કરી, વિરોધ થાય એટલે એનો 13 કરી અને વિદ્યાર્થીઓ અને વાલીઓને લોલીપોપ આપવાનું કામ સરકાર કરી રહી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસે ફી નથી એટલે આજે વિદ્યાર્થીઓ અને વાલીઓ કોલેજની બહાર એક ભીખ માંગી અને વિરોધ દર્શાવીએ છીએ. આપ સરકારને તાકીદ કરો કે તાત્કાલિકપણે આ ફી વધારો જે હતો એ યોગ્ય છે અને ગુજરાતની 210 સીટો જે રિઝર્વડ હતી એ 210 સીટોને ઓલ ઇન્ડિયા કોટામાં આપી દેવામાં આવી છે. તો આપ દિન તારીખ અમે આપને પણ રજૂઆત કરીએ છીએ કે સરકારને કહો અને આપણી કોલેજમાં કોઈ સર આપની કોલેજમાં નહીં, રાજ્ય સરકારની 210 અનામત હતી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે, એ સીટો ઓલ ઇન્ડિયા કોટામાં જતી રહી છે. કારણ કે સરકારની અને અનાવડત કહેવાય કે આપણા 210 સીટો જે અનામત હતી એ સીટો ઓલ ઇન્ડિયા કોટામાં જતી રહી છે. તો આપણા પ્રધાનમંત્રીને આપણે અહીંથી ધારાસભ્ય પછી સીએમ અને પીએમ તરીકે અહીંથી મોકલા હોય તો આવો ફી વધારો ખાલી ગુજરાત રાજ્યમાં જ કેમ? આપણા ગુજરાતના પનોતા પુત્ર છે, આપણે કહીએ છીએ, બહેનોને એવું કહે છે તમે મારી બહેનો છો, તમે ત્યારે યાદ કરજો. સાહેબ આ ફી વધારા ટાઈમે જ યાદ કરવાની કે શું? એમ 210 સીટો આપણી જાય છે તો આપણા બહેનો દીકરીઓને ભાઈઓને સીટો ન મળે અને ઓલ ઇન્ડિયા કોટામાંથી લેવું પડે છે. રાજ્ય સરકારમાં પાછી સાહેબ
Sure. તમે રાખો. બસ. વટકા લ્યો સામે. અમે સાહેબ માટવા આવ્યા શું પૈસા તો છે નહીં તો ફી ક્યાંથી ભરવી? અમે આની પહેલા આપને આવેદન આપ્યું, રજૂઆત કરી, સફળ રાજ્ય સરકારે ફી ઘટાડી, પણ ગયા વખતે પણ જેમ પરિપત્ર પાછો લઈ અને જે ફી પાછી એ ફી ઘટાડવાની અને એને કરવી જ હતી 13 લાખ, તો 13 લાખ નહીં 17 લાખ કરી, વિરોધ થાય એટલે એનો 13 કરી અને વિદ્યાર્થીઓ અને વાલીઓને લોલીપોપ આપવાનું કામ સરકાર કરી રહી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસે ફી નથી, એટલે આજે વિદ્યાર્થીઓ અને વાલીઓ કોલેજની બહાર એક ભીખ માંગી અને વિરોધ દર્શાવીએ છીએ. આપ સરકારને તાકીદ કરો કે તાત્કાલિકપણે આ ફી વધારો જે હતો એ યોગ્ય થાય અને સાહેબ ગુજરાતની 210 સીટો જે રિઝર્વડ હતી એ 210 સીટોને ઓલ ઇન્ડિયા કોટામાં આપી દેવામાં આવી છે. તો આપ દિન તરીકે અમે આપને પણ રજૂઆત કરીએ છીએ કે સરકારને કહો અને આપણી કોલેજમાં કોઈ સર આપની કોલેજમાં નહીં, રાજ્ય સરકારની 210 અનામત હતી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે, એ સીટો ઓલ ઇન્ડિયા કોટામાં જતી રહી છે. લખેલું છે તમારા આવેદનમાં? કારણ કે સરકારની અને અનાવડત કહેવાય કે આપણા 210 સીટો જે અનામત હતી એ સીટો ઓલ ઇન્ડિયા કોટામાં જતી રહી છે. તો આપણા પ્રધાનમંત્રીને આપણે અહીંથી ધારાસભ્ય પછી સીએમ અને પીએમ તરીકે અહીંથી મોકલા હોય તો આવો ફી વધારો ખાલી ગુજરાત રાજ્યમાં જ કેમ? આપણા ગુજરાતના પનોતા પુત્ર છે, આપણે કહીએ છીએ, બહેનોને એવું કહે છે તમે મારી બહેનો છો, તમે ત્યારે યાદ કરજો. સાહેબ આ ફી વધારા ટાઈમે જ યાદ કરવાની કે શું? એમ 210 સીટો આપણી જાય છે તો આપણા બહેનો દીકરીઓને ભાઈઓને સીટો ન મળે અને ઓલ ઇન્ડિયા કોટામાંથી લેવું પડે છે રાજ્ય સરકારમાં. પાછી સાહેબ તમે રાખો. બસ. કામ રાજ્ય સરકારે કર્યું છે. આપ બે છો એ ચોક્કસ આ સરકાર ખાલી આવેદનોથી નથી સમજે એમ, ક્યાંય ને ક્યાંય સામ દામ દંડ ભેટની નીતિથી આંદોલનો કરવા પડે, કાંઈ પણ કરવું પડે પછી જ આ સરકાર જાગે છે. શું કહે છો? આ સરકાર ખાલી વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટવાનું કામ કરી રહી છે ને પોતાની તિજોરી ભરવાનું કામ કરી રહી છે. ક્યાંક ને ક્યાંક ખરા 100% હોય છે. નમસ્તે. જીએમઆરએસ મેડિકલ કોલેજની અંદર જે કોચિંગ ફીસ વધારો થયો હતો જેને લઈ ગુજરાતભરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે જીએમઆરએસ મેડિકલ કોલેજના ડીનને આવેદન આપી વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું. જેને લઈ જીએમઆરએસ મેડિકલ સોસાયટી દ્વારા જે ફીસ ઘટાડો કરવામાં આવ્યો છે, જેની અંદર સરકારી કોલેજોની ફીસ જે 330 હતી એને વધારીને 550 કરવામાં આવી હતી, જેને ફરી ઘટાડી 345 કરવામાં આવી છે. અને મેનેજમેન્ટ કોટાની અંદર જે ફીસ હતી એ 9.5 હતી, જેને વધારી 17.5 કરવામાં આવી હતી, જે ફરી ઘટાડી 12.5 કરવામાં આવી છે. જેની અંદર એક વસ્તુ સ્પષ્ટપણે જોવા મળે છે કે ફીસ વધારો તો થોડો હજી પણ છે, સાથે સાથે જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ એક પહેલાં કરતાં પણ હજી વધારે છે, જેનો લાભ લઈ આગામી સમયની અંદર પ્રાઇવેટ સંસ્થાઓ છે, પ્રાઇવેટ મેડિકલ કોલેજો છે, એ પણ પોતાનો ફીસ વધારો કરે, વિદ્યાર્થીઓને વાલી માટે વધારે મુશ્કેલી ઊભી કરે એવી બાબત છે. જેને લઈ સરકારે મેનેજમેન્ટ કોટાની ફીસ બાબતે ફરી એકવાર પુનઃ વિચારણા કરવી જોઈએ અને પ્રાઇવેટ કોલેજો કોઈ પણ પ્રકારના ફીસ વધારા ન કરે એ વિષયને લઈ સરકારે ધ્યાન આપવું જોઈએ, મેડિકલ સોસાયટીએ ધ્યાન આપવું જોઈએ. જીએમઆરએસ મેડિકલ કોલેજની જે ફીસ વધારો થયો હતો એની અંદર વાલી, વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થી સંગઠનો અને મેડિકલ સોસાયટી એમએનો બધા જ લોકો ઝાઝા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યું હતું. વિદ્યાર્થી પરિષદનું પ્રતિનિધિ મંડળ જ્યારે શિક્ષણ મંત્રીશ્રીને મળ્યું આવેદન સાથે અને જીએમઆરએસ મેડિકલ સોસાયટીએ ગયું ત્યારે એમણે એક આશ્વાસન આપ્યું હતું કે ફીસ ઘટાડો થશે, પણ હજુ પણ ક્યાંક ને ક્યાંક મેનેજમેન્ટ કોટાની ફીસ વિદ્યાર્થી પરિષદ તરફથી થોડીક વધારે હોય એવું અમારું માનવું છે. વાલી અને વિદ્યાર્થીઓ સાથે સતત સંપર્ક છે, વધારેમાં વધારે વાતચીત શરૂ છે. મેનેજમેન્ટ કોટાની ફીસ બાબતે સ્પષ્ટપણે વિદ્યાર્થી પરિષદનું હજી માનવું છે કે આ ફીસ બાબતે ફરી પૂર્ણ વિચારણા થવી જોઈએ. મારું નામ ક્રિશા નિર્મલ છે. અમે આજે ફરીથી જીમર્સમાં આવ્યા છે અને અમારી સરકારથી એટલી જ વિનંતી છે કે જીમર્સની 85% સીટ ગુજરાતના સ્ટુડન્ટ માટે રાખો. હા, અમારું એવું જ સરકારથી હવે ઉમ્મીદ છે કે
તમે કંઈક અમારા રાજ્યના છોકરાઓ માટે કંઈક સારું વિચારો અને જે 210 સીટ પાછી લઈ લીધી છે એ પાછી આપો અને અમારા હિત માટે કંઈક ખરેખર હિત માટે થાય એવું કંઈક કરો. હા, જ્યાં સુધી અમને અમારા હકની સીટો નહીં મળે ત્યાં સુધી અમે વિરોધ ચાલુ જ રાખશું. હા, અત્યારે મધ્યમ વર્ગના છોકરાઓ માટે ડૉક્ટર બનવાનું સપનું જ રહી જશે જો આ રીતે હર વર્ષે ચાલતું રહેશે. રૂપારેલિયા છે. અમે આજે જીમર્સ આવ્યા છીએ. આજે જેટલી 13 જીમર્સ કોલેજ છે એ બધી પણ ગુજરાત સરકાર દ્વારા જ સંચાલિત છે. તો એ કોલેજની ફીસ છે એ પણ જે ફૂલી ગવર્મેન્ટ કોલેજ છે એના ધોરણ મુજબ જ હોવી જોઈએ. નહીં, આ વધારો નહીં, આ તો ખાલી ડિસ્કાઉન્ટ આપ્યું હોય ને સેલ હોય એવી રીતે કહેવાય. જે ફીસ છે એ પાછી જ ખેંચી લેવી જોઈએ, વધારો ઘટાડો ના હોવો જોઈએ. સારું કહેવાય હાઈકોર્ટનું. થેન્ક યુ કહીએ છીએ અમે હાઈકોર્ટ. ગઢિત વિશા. ગુજરાત રાજ્યમાં છેલ્લે ભાવનગર પછી એકય ગવર્મેન્ટ કોલેજ ખુલી જ નથી. તો સરકારને એવી વિનંતી કે જીમર્સ કોલેજો જે છે એને તમે ગવર્મેન્ટ તરીકે એની ફી એવી રીતે એ માધ્યમમાં રાખો. પ્લસ નરેન્દ્ર મોદી સાહેબે 7 માર્ચ 2022 જાહેરાત કરી હતી કે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં 50% સીટો એ સરકારી મેડિકલ કોલેજના ફી ના ધોરણે ભરવામાં આવશે, પણ એવું કાંઈ થતું જોવા મળી રહ્યું નથી. આ ફી જે અત્યારે કહે છે કે ઘટાડી, પણ ઓબ્વિયસ છે કે એ ઘટાડી નથી જ. ચોખ્ખે ચોખ્ખી લોલીપોપ આપે છે અત્યારે કે એણે પહેલાં એણે 3.30 5.50 કરીને હવે 3.75 કરીને એમ કહે છે કે અમે ફી ઘટાડી. હાવ 3.30ની અને 3.75 તો કરી તો એને ફીનો વધારો જ ગણવો જોઈએ અને આ યોગ્ય નથી. પૂરેપૂરી ફી પાછી લ્યો એવું અમારું આવેદન છે. હું રિયા કનેરિયા. આજે અમે GMERS આવ્યા છીએ અને અમારી સરકારશ્રીને વિનંતી છે કે આ જે GMERS કોલેજો છે એ સરકાર દ્વારા સંચાલિત છે તો પણ એમાં MQ અને NRI કોટાની સીટ્સ છે તો એ સીટને નાબૂદ કરવી જોઈએ, કેમ કે આ સરકાર દ્વારા ચલાવેલી કોલેજ છે તો એની ફી હોવી જ ન જોઈએ. એ અમને વ્યાજબી નથી, કેમ કે એનો જે 17 લાખ હતો એમાંથી ફી વધારી હતી 17 લાખ, એમાંથી 12 લાખ કરી અને તો એ એટલે આ જે 12 લાખ છે એ 3 લાખનો ફી વધારો એ પણ કોઈ મધ્યમ વર્ગને ન પોસાય, એટલે આ ફી વધારો પાછો જ ખેંચવો જોઈએ અને MQ અને NRI કોટાની સીટ્સ પણ ન હોવી જોઈએ. જૂનાગઢ જિલ્લાના કેશોદીના આગળ રોડ પર ખીજડીયા ગામના ધણસર પાસે બાઇક સવારને ફોરવ્હીલથી ઠોકર ચડાવીને ખૂનની કોશિશ કરનાર 2 આરોપીને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક ઝડપી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે બનાવની વિગતો એવી છે કે આ ફરી પ્રવીણભાઈ ઉર્ફે બોબી નારાયણભાઈ ઉંમર 43 જેવો કેશોદ શેરગઢના નિવાસી છે. તેઓ આરોપી મોહિતસિંહ ઉર્ફે મોહન નારાયણ દયાંતર જેની પાસે અગાઉ પ્રવીણભાઈને માથાકૂટ થઈ હતી ને સબબ જે જૂના બંદૂકના કારણે ફરિયાદી પોતે RTI એક્ટિવિસ્ટ હોય અને આરોપી શેરગઢ ગામના સરપંચોને તેમની વિરુદ્ધ ફરિયાદીની પત્નીએ પણ અગાઉ ફરિયાદ કરેલી તેના બાબતે દુઃખ રાખી અને અગાઉ જૂનાગઢ જિલ્લા પંચાયતના કમ્પાઉન્ડમાં બાબતે ફરિયાદીને મારી નાખવાની ધમકી આપેલી હતી અને ગત તારીખ 15ના રોજ પોતાની બાઇક GJ11 AE 3202 નંબર લઈને મોહનને ઠોકરે લઈ એને પછાડી દીધેલ હતા. ઇજાઓ પહોંચી હતી અને આ અકસ્માત બાદ તેઓ એવું બોલ્યા કે આ પૂરો થઈ ગયો, હવે આજથી નડતો બંધ થઈ જાય છે અને આ બનાવની ફરિયાદ મેંદરડા પોલીસ સ્ટેશનમાં 15મી રાત્રે 11:40 કલાકે ખૂનની કોશિશ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. આ બાબતે રેન્જ IGP શ્રી ઝાંઝડિયા સાહેબ અને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા SP મહેતા સાહેબ દ્વારા બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને આરોપીને તાત્કાલિક શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચના જૂનાગઢ તથા મેંદરડા પોલીસની ટીમોનું ગઠન કર્યું હતું. ફરિયાદમાં એટ્રોસિટીની કલમોનો સમાવેશ થતાં ગુનાની ઘનિષ્ઠ તપાસનો ધમધમાટ આવ્યો હતો અને DYSP શ્રી પટણીને તપાસ સોંપાઈથી બનાવ અંગેની આ બાબતે ક્રાઇમ બ્રાન્ચની ના PI JJ પટેલ દ્વારા ટેકનિકલ સોર્સના મારફતે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી હતી. સ્પષ્ટ જણાવ્યું કે આરોપી મોહિત અગાઉથી જ ફરિયાદીનો પીછો કરતો હતો અને આ બાબતે સહ આરોપી અને સમગ્ર હકીકત પોલીસને જણાવી હતી અને તપાસ મેંદરડા પોલીસ દ્વારા
સફેદ કલરની શંકાસ્પદ નંબર પ્લેટ વિનાની ઇકો ગાડીનો ઉપયોગ થયોનું જણાતા તેના ચાલકને પણ શોધી કાઢવા મોહનની ઘનિષ્ઠ પૂછપરછ કરાતા તેની ગાડી ચાલક હારસી રબીક બિન જાવીદ બિન રહે માળિયા આટીના વાળા અને હાલ મધુરમ સોસાયટી જુનાગઢ ખાતે હોવાની જાણ થતાં ગાડી ચાલકને પણ ઝડપી લેવામાં આવ્યો હતો અને સમગ્ર લોકેશન મેસેજથી આપેલા ઇકો કાર ચાલકને માળિયા હાટીના મિત્ર મહીપ લક્ષ્મણભાઈ સિસોદિયા કરતો હોવાની જણાવ્યું હતું અને પોલીસે વધુ તપાસમાં આરોપીને મહીપ લક્ષ્મણભાઈ સિસોદિયા શ્રી ગંગાનાર રાજસ્થાન ખાતે આવેલા આર્મી હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા હોવાનું ખુલ્યું હતું ને જેના દ્વારા વોટ્સઅપ દ્વારા ફરિયાદીના બાઇક પર ફોટા અને લોકેશન મોકલતા હોવાના પુરાવા મળી આવેલ અને ધનિષ્ઠ પૂછપરછમાં જણાવેલ કે આ કામ મહીપે અગાઉ રૂપિયા 25,000 નક્કી કર્યા હતા જે ગઈકાલે 17/7/2024 રોજ માળિયા ખાતે ઓળખીતા દ્વારા મોકલી આપેલ અને 25,000માંથી તપાસ દરમિયાન 23,000 રોકડા મળી આવેલ છે અને ગુનાને રહેલા ઇકો કાર GJ 11C H7261 પણ મળી આવેલ હતી અને આ ઈરાદાથી આરોપીએ 10 દિવસથી ષડયંત્ર રચી અને ગત તારીખ 15 મે તેને મારી નાખવાના ઈરાદે આ પ્રી પ્લાનિંગ અંજામ આપી ગુનો કર્યો હતો અને આ બાબતે પોલીસે આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષક શ્રી SC/ST વિભાગના અધિકારી ચલાવીને બનાવની સામે આવેલી વિગતો અનુસાર આરોપી આ ગુનાને અંજામ આપનાર અગાઉથી જ કાવતરું રચીને ગુનાને અંજામ આપી એવા બાબતે BNS 61(2) કલમનો ઉમેરો કરી તજવીજ હાલ ચાલુ છે. પોલીસે આ બંને આરોપી મોહિત ઉર્ફે મોહન નારાયણભાઈ દહેતો રહે શેરગઢ અને માળિયા હાટીના રફીક બિન જાહિદ બિન આરસી રહે માળિયા હાટીના વાળાને અટક કરી અને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. જ્યારે આ બનાવ અંગેની પત્રકાર પરિષદમાં માહિતી આપતા વધુ વિગતો આપી હતી કે
જી સર, ઓકે. મેંદરડા પોસ્ટે ગુનો રજિસ્ટર 240/2024 જે ગુનો દાખલ થયેલો હતો, જેમાં ફરિયાદી શ્રી પ્રવીણભાઈ ઉર્ફે નારાયણભાઈ વાળા અને તેની સાથેના ભાઈને ઈજા કરેલ હતી, જે ઇકો ગાડી દ્વારા ટક્કર મારવામાં આવેલ હતી. અને આ ફરિયાદીનો કાળસ કાઢી નાખવા માટે મોહિત ઉર્ફે મોહન નારાયણભાઈ દયાતર રહે શેરગઢ માળિયા હાટીનાના છે, જેઓએ 25,000માં સોપારી આપી અને આ કાર્યવાહી કરાવેલી હતી. અને જે અંગે તેમના કરેલ કાર્યવાહીના પોલીસે તપાસ કરતા મુદ્દામાલમાં 2 વ્હીકલો તેમજ મોબાઈલ તેમજ રોકડ રકમ મળી આવેલી છે. આ મોહિત સિંહ ઉર્ફે મોહન નારાયણભાઈ દયાતરનો ઇતિહાસ ખૂબ જ ગંભીર છે. તેઓને અગાઉ પણ પોલીસ ઉપર હુમલો કરેલો હતો અને તેમને ભ્રષ્ટાચાર કરેલ હોય, જેની એક્ટિવિટી માટે પ્રવીણભાઈ ઉર્ફે નારાયણભાઈ અવારનવાર માહિતીઓ માગતા હોય, જેની અદાવત રાખીને તેમની ઉપર પણ ફરિયાદો 2 અગાઉ કરેલી જ છે. અને એની અદાવત રાખીને આ કાર્યવાહી એમની ઉપર કરવામાં આવેલી હતી. જુનાગઢ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી જુનાગઢ શહેરના કાળવા ચોક નજીક આવેલા સ્વામી વિવેકાનંદ સ્કૂલના પટાણગઢમાં જે ક્રિકેટનું મેદાન છે તેની હાલત અતિ દયનીય તો હોય છે, પરંતુ આ વખતે એક તરફ ચોમાસાની સિઝન જમીને બીજી તરફ જે છે તે ક્રિકેટરો અને રમતવીરોમાં ભારે નારાજગી જોવા મળી હતી. કારણ કે જુનાગઢ શહેરના સ્વામી વિવેકાનંદની બાજુમાં આવેલા જે ક્રિકેટનું ગ્રાઉન્ડ છે તેની હાલત હાલ દયનીય હાલતમાં જોવા મળી છે. આ ક્રિકેટના ગ્રાઉન્ડમાં ચોમાસાના પાણીઓ ભરાઈ ગયા છે અને ગંદકીના કાદવ કીચડથી ખદબદતું જોવા મળ્યું છે. ત્યારે રમતવીરો મહાનગરપાલિકામાં અવારનવાર રજૂઆત કરી છે, તેના કારણે મહાનગરપાલિકાના કર્મચારીઓ આ ગ્રાઉન્ડને સાફ કરવા માટે થઈને માત્ર લોલીપોપ આપવા માટે કામગીરી કરતા હતા અને આજે કામગીરી કરવા આવ્યા હતા, પરંતુ ના તેઓ બહાનું કાઢી અને નીકળી ગયા હતા. ત્યારે આ રમતવીરો ભારે વિરોધે ચડી અને આ રમતવીરો તાત્કાલિક મહાનગરપાલિકાના મેયરશ્રીની ચેમ્બરમાં પોતાની ઉગ્ર રજૂઆતો કરી હતી. ત્યારબાદ પદાધિકારીઓ એ તાત્કાલિક આ મહાનગરપાલિકાના શાખા અધિકારીને બોલાવીને ખખડાવી નાખ્યા હતા અને તાત્કાલિક આ ક્રિકેટનું ગ્રાઉન્ડ છે ત્યાં તાત્કાલિક ગંદકી, કાદવ કીચડ અને પાણી સફાઈ કરવા માટે કડક સૂચના આપી હતી અને સીસીટીવી કેમેરાથી લઈ અને બધી વસ્તુ ચેક કરવા માટેની જે માગણી હતી રમતવીરોની, તે રમતવીરોની માગણી સંતોષકારક સ્વીકારવામાં આવી હતી અને સ્વામી વિવેકાનંદના ગ્રાઉન્ડને ખૂબ જ સારી રીતે ફરી પાછું સારું બનાવી દેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી અને રમતવીરોમાં આનંદની લાગણી અનુભવવા પામી હતી અને રમતવીરોએ વધુ માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે એ લોકોને તો આવું ધ્યાન
એવું ના હોય એટલે ભાઈ રવિભાઈ તમે તો મને એમ ખૂણામાં કાઢી દીધો. પૂરું થઈ ગયું નહીં આવ્યા ખરા કઈ કર્યું નથી ખાલી 2-3 ટ્રેક્ટર ભરાઈને ક્યાંક નાખી દીધા બસ પૂરું થઈ ગયું 12:30 એટલો જ આજ તો જાહેર રજા જતી છોકરીઓ નથી અમે કઈ કોઈને પર હાથ પર સીસીટીવી ફૂટેજ પણ નથી લાઈટો પણ નથી ના કાળજી નથી અહીંયા નથી રખોડો છે કાઢી ગયા છે અત્યાર સુધી અમે અંદર હતા ત્યાં સુધી બરોબર હતા અમે એવું નથી કે અમે નથી રાખતા ગ્રાઉન્ડ અમે ધ્યાન રાખીએ તો આવતું મોટું રાખે ભરત તો એનું ધ્યાન રાખે સૌથી વધારે કોમર ઉપરનો સીએનડી વેસ્ટના પોઈન્ટ પણ સિટીમાં નથી કરેલા. ના ના એ સોલિડ વેસ્ટમાં નથી એ ટોલિયાને પૂછી લીધું આપણે તો અહીંયા આઉટ નાખવામાં આવું પૂછી લીધું તો એ તો આપણે હવે અત્યારે એકદમ ચોખ્ખું કરી દો હવે કોઈ નાખે સાહેબ તમે મને કહો છો મને આ બાબતમાં મારે શું કરવાનું એ શું કહેવાય બાંધકામ અને સોલિડ વેસ્ટ દીપ થાપલી એ બધું હું બે વખત જે અત્યારે આ ગ્રાઉન્ડનું છે એનું તો બધી ગ્રાઉન્ડ જવાબદારી છે ને મારી બરાબર કાગળ ઉપર ગ્રાઉન્ડમાં તમારી જવાબદારી શું આવે મારી જવાબદારી તો ભાડે માંગે છે એને ભાડે માંગે એની પછી એની મેન્ટેનન્સ કે એમાં કઈ થાય એની જવાબદારી તમારામાં આવે ના આવી તમારામાં ના આવે ને બાંધકામ કરે છે બાંધકામ ખર્ચો ના કરવાનો રિપેરિંગ કરવાનું બાંધકામ છે અને એના માટે તો મેં કીધું તરત બધી થપડે બે વચ્ચે એવું કે ભાઈ આજે અત્યારે પડ્યું છે એ ભરાવી દો અને વચ્ચેના ભાગમાં પાણી જે ભરાઈ ગયું છે એ નિકાલની વ્યવસ્થા કરો. સાહેબ સીસીટીવી ને ઓન પેપર બોલે તો સીસીટીવી કેમ નથી રહ્યા એનું કારણ થાપલી આવે છે ઓનલાઈન બોલે છે બાંધકામમાંથી બોલાઈ આવો અત્યારે અમારે ભાડે ગોતવા જવી પડે હર વર્ષે નાઈટું કરીએ અત્યારે અત્યારે એકવાર ગ્રાઉન્ડ તો આવો અત્યારની ગ્રાઉન્ડ કીધું તું ફોન માટે પ્રમ દિવસે કીધું તું એક વખત કારણ કે અહીંથી બેસીને અમે ચોરાઈ છે લાકડા ચોરાઈ ગયા છે બારીઓના લાકડા ચોરાઈ ગયા છે પાયા નીકળે છે અત્યારના હાલની તકમાં આનો કોઈનો ઘાત નથી તો એનો રખેવાળ છે કોણ એ અમને જવાબ આપવાનો અત્યારના યાનો રખેવાળ કોણ છે એ અમને કહી દો ને ખાલી પ્રશાંત સાહેબ ને કહી દે કે હું નથી તો હું કેમ બોલાવે છે હવે થોડા સમય ઉમર પ્રશાંત સાહેબ નહીં તો જાહેર સ્થળ છે બરાબર જાહેર સ્થળની જ વાત છે તો રખવાડી આપણે કરવું પડે ને એ તો નગરપાલિકા ને મહાનગરપાલિકા અમને બરાબર માં બાંધકામ છે ડ્રાઈવર ફોર વ્હીલર વાળા અંદર ફોર વ્હીલર શીખતા હોય વરસાદ પડી જાય ને એટલે ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જાય ને એટલે ફોર વ્હીલર ડ્રાઇવિંગ વાળા હોય ને એ ડ્રાઇવિંગ કરે એટલે ખાડા પડતા જાય પછી રિપેર ક્યારે થાય એ તો કોઈ ટુર્નામેન્ટ કરે ખર્ચો કરે ત્યારે આપણું ગ્રાઉન્ડ હરખું કરાવે બાકી દર વખતે ચોમાસામાં 3 મહિના ડ્રાઇવિંગ શીખે એટલે ખાડા પડી જાય વચ્ચે ગ્રાઉન્ડ છે ને અને જ્યાં દોડે પડતું સર્કલમાં ખાડા પડે એટલે દોડવા વાળા દોડી ન હોય તો એ દોડે ક્યાં જાય 8 કરોડ કે 10 કરોડ નાખીને એ કંઈક નાના થાપલી એવું કીધું કે પૈસા ભરવાના છે દીપ થાપલિયામાં આવે ને અંદરમાં તો દીપને બોલાવો ને દીપને બોલાવી આખો દી આપણે ન કે દીપને પેલા તો તમારે કમ્પાઉન્ડ કરવો પડે લોક કે બંધો કરો ને અમે થોડી ના પાડી મારે યાર સીધું તું મને કે મારે બંધો હું તમે મને હું બેનને કહું છું સ્વામિનારાયણ ગ્રાઉન્ડનું શું છે એની શું જવાબદારી કોની આવે છે બધી જાળવણી કરવાની જાળવણીની કઈ શાખાની ઝડપ છે
જાળવણી એટલે એમાં આપણે અત્યારે ટ્રેનિંગમાં હમણાં એનું પૂરું કરવાનું છે. પીપીટી તૈયાર થઈ ગઈ એમાં આ તો મંજૂર પૈસા કર્યા છે તો થાય પણ કચરો અત્યારે તમારી પાસે એ તો આપણે જ કરીએ. આ તો કોઈ ક્યારે કરવાની છે? એટલે એ તો હું જોઈ આવ્યો એમાં મેં વાતે થઈ ગઈ છે જેસીબીની વાર્ષિક ભાવના કોન્ટ્રાક્ટરને કહેવાય ગયું છે. એટલે ભાઈ તમે જોઉં જોઉં કરો માં તમે આની તમારી શક્તિ જાણો. બે ચાર ડેમ્પર મોડા નાખી દીધું અંદર થઈ જાય. રાજુભાઈ જયરામ નંદવાણી, રાજુભાઈ. હા તો એને કહીને બોલાવી લ્યો અત્યારે. બરોબર પેલા કીચડ સાફ કરાવો. હે? હા. કીચડ પેલા તમે ગ્રાઉન્ડ આવો લાઈવ. હું તો ભાઈ સાહેબ જો એ એવું વાત નથી. અત્યારે નથી આવ્યો સાહેબ અમે ભાઈ આવે થાપલી અત્યારે જોઈ આવો તમે. અત્યારે હાલત તમે જોઈ આવો ને તમે થોડું ભાઈ તમે જોઈ આવો ને જે જે કરવાનું થતું હોય ને લખીને આવવાનો થઈ ગયો મને શમશાન યાત્રામાં ત્યાં નીકળ્યો તો તમારો ફોન આવ્યો અજય મારા અમિત પટાવાળો આ જાઓ પહેલા તમે એ બતાવો. તમે એ બતાવો. ભલે આ થાપલિયા બધું તમને કીધું જે જે થતું હોય ને તમે થાપલિયા સોને છે અહીંયા આ ભેગા જ છે. બાલકભાઈ લેતો જાઓ. બાલસ આવે છે અહીંયા ગોરે ને તો આવે જ છે ને કામદાર ઓકે હાલો સિક્યુરિટી કેવી છે તો તમને ખબર છે કે જુનાગઢ જિલ્લા કેમેરા ઉપર આને જીતો ખ્યાલ છે એ તો તમને અંદર જવા જોઈએ ને. કાંઈક બનાવ બની જાય તો કાંઈક બનાવો તો કેમેરા કાઢી જાય તો લાઈવ ફૂટેજ નહીં આવે આવે ને કોઈ પણ સોરે તો લાઈવ ફૂટેજ આવે. મને કોને લાવો હું સિક્યુરિટી ઉકામે એના તો કેમેરા લાઈવ ફૂટેજ આવે છે અત્યારે. ના ના કેમેરા આવે છે તમે કોને લાગો કેમેરા બોર્ડે જુનાગઢ જિલ્લા આખા લાઈવ ઉપર આવે. હા મારો હગો મોટો ભાઈ બાપાનો દીકરો હગો નહીં હગો નહીં બાપાનો દીકરો છે. ભાઈ છે. બાલસને બોલાવો ને આવી ગયો હોય તો 2 વર્ષમાં નેશનલ લેવલમાં જશે મારા અમે બકાઈ ન્યૂઝ હું જોઉં છું ભાઈ. આ તો કોઈ બખાય નહીં અમરભાઈ બખાય. અરે ભાઈ નામ કોણ હેડ છે? અમારે એ તો રાઠોડ છે. હું છે રાઠોડ સાહેબ નું છે. ગ્રાઉન્ડ અત્યારે ગ્રાઉન્ડ ની રખેવાળી કરવા આટલું નોકરી ગ્રાઉન્ડમાં કોણ કરે છે એ મને સમજો. અત્યારે બધી કમ્પ્લેન કરે 3 સિક્યુરિટી રાખવાના થતા હોય તો ઈ રાખો. આ તમારા નામથી શું તમે રજૂઆત કરી? ટોપિક બકાય અમે ગ્રાઉન્ડની જે અત્યારના હાલત કન્ડિશન ખરાબ છે એના માટે અમે રજૂઆત કરવા આવ્યા હતા. અત્યારના મેરે એમ કીધેલું છે અમને કે તમે ગ્રાઉન્ડે જાઓ આ બધું કામ તમારું થઈ જશે. જે કે અત્યારના જે ડમ્પિંગ યાર્ડ બનેલું છે ગ્રાઉન્ડ વિવેકાનંદ ગ્રાઉન્ડ ને કાંઈ સુવિધા છે નહીં અહીંયા ના લાઇટની કે કોઈ પણ વસ્તુની. અત્યારે એ સાફ સફાઈ કરવા હાટું અહીંયા અમે રજૂઆત કરવા આવ્યા હતા. એ દરમિયાન એ લોકોએ અમને કીધું છે હવે જોઈએ કેટલા દિવસમાં આ કામ થાય છે. શું રજૂઆત કરીને શેની રજૂઆત કરી? સુરક્ષાને લઈને કોઈ વ્યવસ્થા નથી. પૂરેપૂરી સુરક્ષા તો છે જ નહીં આ ગ્રાઉન્ડ. અત્યારના કોઈ માણસ ક્રિકેટ નહીં ના રનિંગ કે કોઈ પણ ગેમ્સ રમી નથી શકતો અત્યારે ગ્રાઉન્ડે, કારણ કે ડમ્પિંગ યાર્ડ બનેલું જ છે ગ્રાઉન્ડ અત્યારના હાલમાં. અને એ માટે તો અમે રજૂઆત કરી છે. હવે અમને આ 2 દિવસનું કીધું છે, આની પહેલાં 2 દિવસનું કીધેલું હતું. આ બીજા 2 દિવસ વયા ગયા છે. હવે શું થાય છે એ જોઈએ, પછી અમે પાછા રજૂઆત કરવા આવશું. વાત કરી છે કંઈ બસ એ તો કહેવામાં જ આવે છે કે સીસીટીવી કેમેરા નાખવા જરૂરી જ છે અહીંયા, કારણ કે અહીંયા અત્યારના હાલની તકમાં રનિંગ કરવા આવે છે. અડધી રાતના માણસો અહીંયા વોકિંગ કરવા આવે છે, લેડીઝ આવે છે, જેન્ટ્સ આવે છે, એ લોકો વોકિંગ કરવા આવે તો એની સિક્યોરિટી શું? ટોપિકભાઈ લાઈટ નથી ત્યાં અને કઈ રીતની વ્યવસ્થાઓ થવી? લાઇટ અત્યારના નાખવી જરૂરી છે, કારણ કે અહીંયા અંદર ગોળ છે ને અત્યારના લાઇટ નહીં નાખીએ તો રાતના બધા આવશે તો એ વોકિંગ કેમ કરી શકશે, રનિંગ કેમ કરી શકશે? ઓકે હાલો રેડી. સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં એક રમતગમતનું ગ્રાઉન્ડ આવેલું છે અને આપણા જૂનાગઢમાં એક મોટામાં મોટું ગ્રાઉન્ડ આવેલું છે. રમતવીરો, દોડવીરો દરેક લોકો ત્યાં પ્રેક્ટિસ કરતા હોય છે અને કોઈ પણ પરીક્ષા હોય છે તો એ ત્યાં જઈ અને બધી તાલીમ લેતા હોય છે. તો આ લોકોનું ફરિયાદ છે કે ત્યાં સફાઈ નથી થતી અને ત્યાં પાણી ભરાણું છે. તો આજે અધિકારીઓને બોલાવી અને તાત્કાલિક ધોરણે ત્યાં સફાઈ કરાવી અને જે ગ્રાઉન્ડમાં ખાડો પડેલો છે તે ખાડો પણ બુરાવી અને જે રમતવીરોને કોઈ તકલીફ ન થાય અને જે પરીક્ષા દરમિયાન જે તાલીમ લેતા હોય. જૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી જ મહાનગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી એની પૂર્વમાં હવે સિઝન ખીલી હોય તેમ આ વખતે પણ જૂનાગઢ શહેરમાં વાત કરીએ તો એક તરફ ચોમાસાની સિઝન પૂર્વબહારમાં ખીલી રહી છે, ત્યારે બીજી તરફ મહાનગરપાલિકાના આ પદાધિકારીઓ અને અધિકારીઓની હવે ખાડા ખોદવાની સિઝન જામી રહી હોય તેમ જૂનાગઢ શહેરમાં આડેધડ ખાડા ખોદવાની સિઝન જામી રહી છે. ત્યારે વાત કરીએ તો જૂનાગઢ શહેરના ગિરનાર દરવાજા
નજીક આવેલા શરૂઆત દૈનિક પ્રેસની બાજુમાં જ ભૂગર્ભ ગટરના નામે એક મસ્ત મોટો ખાડો ખોદવામાં આવ્યો છે. આ ખાડા ખોદવામાં આવ્યો તે તેમની બાજુમાં જ રેસિડન્ટ વિસ્તાર છે અને શરૂઆત દૈનિક ન્યૂઝપેપર નામનો પ્રેસ છે અને પ્રેસની બાજુમાં જ આજુબાજુમાં રેસિડન્ટ વિસ્તાર છે અને આ ખાડો ગાળ્યો છે. તેમાં હવે વોર્ડ નંબર 9ના જે મેયર છે તે મેયરના વિસ્તારનો જ આ મેયરનો જ વોર્ડ છે અને મેયરના વોર્ડમાં જ આવા મસ્ત મોટા ખાડા ખોદવામાં આવ્યા છે અને ભૂગર્ભ ગટરના નામે જ આ ખાડો ખોદવામાં આવ્યો છે અને ગટરની કામગીરી હાલ બંધ હાલતમાં પડી છે અને આ મસ્ત મોટો ખાડો છે તે મોતને આમંત્રણ દઈ રહ્યા છે અને અવારનવાર ખાડા બાબતે મેયરશ્રીને રજૂઆત કરતા તેઓની પાસે સાધનો ન હોય તેવું રટણ કરી રહ્યા છે. શરૂઆત દૈનિક પ્રેસના માલિક દ્વારા પણ મેયરશ્રીને જાણ કરવામાં આવી હતી કે આપનો વોર્ડ છે આ મસ્ત મોટો ખાડો ગળવામાં આવ્યો છે, લોકો અહીંયા પડશે તો અકસ્માત સર્જાય, પરંતુ મેયરશ્રીએ બહાનું કાઢી ફોન કાપી નાખ્યો હતો અને થઈ જશે તેવા બહાના કાઢ્યા હતા અને આ કોઈ પણ મોટો અકસ્માત સર્જાય તો મેયરશ્રી જવાબદાર રહેશે કે કેમ કે મહાનગરપાલિકા જૂનાગઢ શહેરમાં ઘણા વર્ષો બાદ જ જૂનાગઢમાં બની રહેલા બ્રિજનો વિરોધ કરવાનો અવસર આવ્યો હોય ત્યારે આ વિરોધ કરવો જ જોઈએ તે વિરોધ પક્ષનું કામ છે. ત્યારે જૂનાગઢમાં જે ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે ત્યારે જૂનાગઢ વાસીઓનું એકમાત્ર સપનું ઓવરબ્રિજ હાલ જે વિભાગના વંટોળમાં ફસાયો છે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા હાલ જે ઓવરબ્રિજની ડિઝાઇન બનાવવામાં આવી છે તે કોંગ્રેસ દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે જૂનાગઢના મહાનગરપાલિકા દ્વારા ઓવરબ્રિજની પહેલાં જે ડિઝાઇન બનાવવામાં આવી હતી તેને બદલી હાલ સમયમાં નવી ડિઝાઇન જે બનાવવામાં આવી છે ત્યારે ડિઝાઇન કોંગ્રેસ દ્વારા મોટા પ્રમાણમાં વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે હાલના જે બનાવેલા ઓવરબ્રિજની ડિઝાઇન એ જ પ્રકારની છે અને જે ડિઝાઇન ઘણા સ્થાનિકો અને વેપારીઓ અને અગ્રણીઓ દ્વારા અને સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વધુ કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ડિઝાઇન લોકો માટે ખૂબ જ ત્રાસદાયક અને માથાના દુખાવા સમાન બની રહેલી છે અને જૂનાગઢ શહેરની ટ્રાફિક સમસ્યા અકસ્માત સમાનરૂપ બનશે અને ટ્રાફિક સમસ્યાના કારણે અનેક અકસ્માતો સર્જાય તો કંઈ નવાઈની વાત ન કહેવાય. ત્યારે લોકોને પારાવાર મુશ્કેલી ઊભી થાય તેમ છે અને બીજી તરફ સ્થાનિક વેપારીઓ અને તંત્ર દ્વારા આવેદનપત્ર પાઠવી ડિઝાઇનનો વિરોધ કર્યો હતો. ત્યારે જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિએ પણ વેપારીઓને સાથે રાખીને મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા ઓવરબ્રિજની નવી ડિઝાઇનનો વિરોધ કરવામાં આવ્યો છે અને જૂનાગઢ શહેર પ્રમુખ મનોજ જોશીએ જણાવ્યું કે જૂનાગઢ શહેરના જોશીપુરા રેલવે ટ્રેક પર ઓવરબ્રિજ બનાવવા માટેની કોર્પોરેશને જે ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે તેનો આજે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને ઓવરબ્રિજની જૂની ડિઝાઇન બનાવવામાં આવી હતી તે લોકો ફાયદાકારક હતી અને જૂનાગઢ મહાનગરપાલિકા નવી આકારની ડિઝાઇન બનાવવામાં આવી છે તે લોકોને સમસ્યારૂપ બની શકે તેમ છે અને જેના વિરોધ આજે જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર પાઠવી ઓવરબ્રિજની આ નવી ડિઝાઇન જોશીપુરા ગાંધીચોક સુધીના જનારા લોકોને ખૂબ મુશ્કેલી પારાવાર ભોગવવી પડશે અને જેના કારણે લોકો ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે તેમ છે અને સમસ્યાને સમયનો બગાડ તેમ કરે છે અને શહેરના હાદસામાં મુખ્ય રોડો પર કાયમી ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે અને લોકોની સમસ્યા હલ થાય તે માટે લોકોના બ્રિજ ફાયદો થાય તે માટે નવી બ્રિજની ડિઝાઇન બને તે માટે કોંગ્રેસે વિરોધ કર્યો હતો.
આ બાજુ તમે કેવો ચાર જણા હતા ભારત માતા કી વંદે વંદે આવા જો ને બધે આ બાજુ તમે કેવો ચાર જણા હતા હાલો હવે કઈ પછી પ્રોગ્રામ કરો કઈ ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી હાય રે ભાજપ હાય રે ભાજપ આવા જો ને બધે આ બાજુ તમે કેવો ચાર જણા હતા આવા જો ને બધે આ બાજુ તમે કેવો ચાર જણા હતા હાલો હવે કઈ પછી પ્રોગ્રામ કરો કઈ ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી હાય રે ભાજપ હાય રે ભાજપ भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी हाय रे भाजप हाय रे भाजप खोटा नक्शा बंद करो और ब्रिजना खोटा नक्शा बंद करो और ब्रिजना खोटा नक्शा बंद करो चेंज करो और ब्रिज की डिजाइन चेंज करो કેમ છે તબિયત પાણી? લા બા કાલ તો બહુ તમે પરોઠા દાયબા હો ભાવના ગઈ છે મને શું ખબર યાર રહીભાઈ ની દુકાન હોય ને આપણે લાભ ના લઈએ તો ગજબ કહેવાય. આપને પણ મારી રજૂઆત કરવા થેન્ક યુ સર થેન્ક યુ સો મચ થેન્ક યુ સર થેન્ક યુ સો થેન્ક યુ આપને પણ મારી રજૂઆત કરવા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને અમુક પદાધિકારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આમાં અમારા કોર્પોરેટર પણ આવ્યા છે. બ્રિજની ડિઝાઇનને લઈને આ લોકોએ રજૂઆત કરી છે કે અગાઉમાં જે એચ આકારની ડિઝાઇન હતી અને અત્યારે જે આપણે એસ આકારની ડિઝાઇન છે આના વચ્ચે ચર્ચા વિચારણા થઈ છે અને ચર્ચા વિચારણા મુજબ અમુક જે કન્ફ્યુઝન્સ હતા આને પણ અમે ખુલ્લે દિલથી ચર્ચા કરી છે અને ખરેખર જે સાચી વસ્તુ છે આનું ધ્યાન અમારું દોરવાનો પ્રયત્ન કર્યું છે અને અમે આનું દોરવાનો પ્રયત્ન કર્યું છે. આ લોકો મુજબ જે એચ ડિઝાઇન હતી આ એચ ડિઝાઇનથી શહેરમાં કોઈ પણ ટ્રાફિકના ઇસ્યુ નહીં થાય આવા તમામ રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ જે ડિઝાઇન જે છે આ ડિઝાઇનમાંથી 2 લેગ ઓછા કરવામાં આવે છે. સ્થળ અને બાકી બધું પરિસ્થિતિ ત્યાં જ છે. તો આજે એક ભ્રમ ઉત્પન્ન થાય છે કે ખરેખર આ ડિઝાઇનથી ટ્રાફિકમાં બહુ કન્જેશન થઈ જાય અને ઇસ્યુ થઈ જશે, એવું બિલકુલ નથી. અત્યારે પણ જ્યારે જે ઇનકમિંગ રોડ છે આ જેટલું છે આ આખું રોડ ખાલી રહેશે અને એક સર્વિસ રોડ આપવામાં આવશે તો ટ્રાફિકને કોઈ પણ રીતે અડચણ ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન નહીં થવાનું. બાકી જે બ્રિજની ડિઝાઇન જે છે આ ડિઝાઇન સરકારશ્રી દ્વારા માન્ય થઈ છે અને જે નિર્ણય થયો છે આ નિર્ણય મુજબ ભવિષ્યમાં કામગીરી કરવામાં આવશે. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આર્કિટેક્ટને લાખો રૂપિયા ખર્ચી એક વખત એચ આકારની ડિઝાઇન બનાવેલી. આ ડિઝાઇન સર્વમાન્ય હતી, લોકોને સગવડતારૂપ હતી, ટ્રાફિકનું સરળીકરણ થતું. રાજકોટ તરફથી તમારે જોશીપરા તરફ જવું હોય તો એના માટે પણ
પાસ આપેલો હતો, ગાંધી ચોકથી જોશીપરા તરફ જવું હતું એના માટે પણ પાસ આપેલો હતો. આજે જે 4 પાયાવાળી ડિઝાઇનના 2 પાયા કેન્સલ કરી અને કાયમી ટ્રાફિકની સમસ્યા સર્જાય એવી એસ આકારની ડિઝાઇન ખબર નહીં ક્યાં ટેકનિકલ માણસે તૈયાર કર્યો અને કોની બુદ્ધિથી આવું મગજમાં આવ્યું હોય. આ એસ આકારની ડિઝાઇન એવા પ્રકારની છે, માની લો કે તમે બસ સ્ટેન્ડ કે ગિરિરાજના પોઈન્ટ ઉપર ઊભા છો અને તમારે રાજકોટ તરફ કે રેલવે સ્ટેશન તરફ જવું છે, તો તમારે જોશીપરા સરદારપરા તરફનો ઓવરબ્રિજ ચડવાનો, એસ આકારે તમે ઓવરબ્રિજ ક્રોસ કરી ગાંધી ચોક ઉતરો, ગાંધી ચોકથી ફરી તમારે સર્વિસ રોડનો ઉપયોગ કરી અને તમે રાજકોટ કે રેલવે સ્ટેશન તરફ જઈ શકો. આમાં સમયનો પણ વ્યય થાય અને શહેરના હાર્દસમાં ગાંધી ચોકમાં કાયમી એક તો સમસ્યા ટ્રાફિકની સમસ્યા રહે છે, એ સમસ્યા ટ્રાફિક ઘટવાને બદલે વધશે. આ એસ આકારની ડિઝાઇન ચેન્જ કરવા આજે અમે પ્રજા વતી કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ કમિશનર સાહેબને આવેદન આપી અને આ જૂની એચ આકારની ડિઝાઇન મંજૂર કરે એવી અમે આજે માંગણી કરેલ. જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશું. શું તમને અંદર વાત કરી, શું કીધું? અત્યારે કમિશનર સાહેબનું કહેવાનું એવું છે કે જે ખર્ચનો પેલા તો વાત કરી, ખર્ચ તો જે તે વખતે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે અહીંયા જુનાગઢ આવીને કહી ગયા કે તમે પૈસાની ફિકર ના કરતા, તમે કામ કરો, ભંડોળ જેટલું પણ જોઈએ આપીશ. આજે અબજોના ખર્ચે પંચવર્ષીય યોજનાઓની કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી અબજોના ખર્ચે રાજકોટમાં વર્ષો પહેલા ઓવરબ્રિજ બની ગયા. આજે જુનાગઢમાં આટલા વર્ષોની હાલાકી પછી આજે પહેલી વખત જ્યારે પહેલો ઓવરબ્રિજ બનતો હોય ત્યારે ખર્ચનું બાનું એ યોગ્ય નથી લાગતું.